હળદર ગેસ પહેલાં થોડોક ધીમો કરી નાખી ચમચમાટી બોલી જાય અને હવે નાખી આ ભાજી અંકિતાબેન આવી ગયા એટલે શિવાનીને રમાડવા મળ્યા છે અને શિવાની બેને પણ બહુ જ હરખાઈ જશે નહીં હા રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હજાર રાખે એવી શુભેચ્છા આપું છું તો તારે 10 વાગી જશે ફિટ 10 જ થયા છે 10 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાલો 10 વાગી ગયા છે અને શિવાની બેન ને વંશભાઈ ને વિહાનભાઈ ને ત્રણેય ભાઈ બોન અહીંયા જ છે વિહાનભાઈ આરામ કરે છે રામ રામ ને સીતારામ શિવાની તું કે ને શિવાની બેન ફરતા ફરતા રખડે અને વંશભાઈ વિહાનભાઈ ને હિસકાવે છે પહેલાના મોજા લેવાશે ને એના મોજા જોઈ એક ઓલું અને એક ઓલું બે આડાહળા કે ત્રણ મોજા લઈને વહી આવી છે નોખા ક્યાં જવું છે હવે ફળિયામાં જવું છે ને ક્યાં જવું છે હાલ 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 નીચે ઉતારો હાલ હા એના પપ્પા આમ જતા રહ્યા છે ને એટલે હાલો ભૈયા હા પણ ભૈયા ન લઈ જા એટલે રોકાણ આવ્યું હાલ હું લઈ જાઉં પણ હાલો શિવાની બેનને રોવાનું ચાલુ કર્યું છે હવે હું લઈ જઈશ તને હો રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે હવે આપણે ટાંકો ભરવાનું કામકાજ હાલે છે કેમ કે પાણી ખૂટી ગયું છે અને ટાંકાની વપરાશ બહુ વધારે થઈ જાય છે એટલે એમાં 2-3 દિવસ લગભગ ટાંકો ભરવો જ પડે આવડો મોટો ટાંકો છે ને 750 લીટરનો તો આટલું બધું પાણી તમે પી જાવ છો આ શિયાળામાં પીવાતું નથી તો ગરમ પાણી કરવી ને આઈથી ફરવી એવું છે એટલે થોડુંક વધારે વપરાય છે અને તો આરામ કહેવાય કે રાંધવા સીંધવામાં બધે જોયું ને હા એવું હોય અને અહીંયા તો શિવાની બેન આપણે અહીંયા ફોન કરે છે હે તારે પાણી ભરવા આવું છે હાલ તો તું મોટું ને એવું ચાલ કામ મોટર ચાલુ કરતો હોઉં એટલે હપ ટાંકો ભરાઈ જાય પછી તો એને માથામાં વહી જાય હા તો એમ કરી દે બીજું શું પછી આમ હરખું મોઢું તો આવી જાય છે ને પેલા એમ બધું જોઈ લે નકર થોડીક લાઈન ખેંચી લે જોઈ એમ ફરી જાય મોઢું થઈ જાય લે હું ચાલુ કરતો પછી બે ત્રણ મૂકી દેવું હા આપણે મોટર ચાલુ કરી આવ્યા છીએ અને શિવાની બેન પણ જો હવે પાણી ભરવા આવતા હોય એવું લાગે છે કા બટા તારે બહુ ભરાવું છે હા પછી થોડું ઘેઠું જવા જેવું ને એટલે ગુંડીમાં જ પાણી ગયું હોય ને તો નીકળી જાય હા થોડુંક તો જવા જેવું પડે ને બસ લે કા હા બધું એટલે આમ ચાલે હા હા ના ઘડી થાય ટાંકો ભરાતો સારું ન કહેવાય તમારે ટાંકો ભરીને તો ન ભરવાય સીધું મોટરનું મોઢું અહીં વિયાવે એટલે પાણી ભરવામાં તમારે સરળ થઈ જાય હા હા શિવાનીને પણ મનમાં કાંઈક થતું હોય પાણી ભરે હા બટા હું આવ્યો ને હું આ પછી હાલ કાંઈ તેડી ઊભી નથી રાખ્યું પછી ટાંકો ભરાય ને કહે કાં સુધી ઊભું રહેવું પડે આ બસ પાછી વિયાય હાલ 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 અહીં વિયાય અવાજ સાંભળાશે જાય આખું ઊભું રહેવું એટલે બતાય બસ બસ એટલે ઊભી રહે અહીં લે ઝીણા પગને નકરા હાલ્યા જ રાખે કેટલો ભરાણો કેટલો ખાલી છે એમાં કકડાવે એટલે ખબર પડે ને તો હવે પાણીનો ટાંકો ને એવું બધું તો ભરાઈ ગયું છે હવે એમ કહેવાય કે બપોરાની તૈયારી કરવાની છે એટલે હું ને શિવાની બેન આવતા રહ્યા છીએ પડામાં નહીં શિવાની હા પડામાં આવ્યા છીએ અમે બે મેથી લેવાની છે અમારે એટલે શિવાનીને ભેગ લેતા આવી અને મસ્ત મમ્મી વિહાનભાઈને રાગે કરતા હતા પછી સુઈ જાય એટલે પછી દેરાણી જેઠાણી બે થઈને રાંધવી મેં કીધું હું શિવાનીને હારે લઈ જાઉં એ પડામાં મીઠાઈ રમશે અને હું થોડીક મેથી તોડી લઈશ નહીં શિવાની એમને હા પાડ હા નહીં હાલો શિવાની બેને અહીં ઊભા રાખી પછી આપણે મેથીને એવું તોડશું મેથીને એવું જો આ બાજુ જ છે હાલો જો ફરીને આવી હતી ને એ હોતન થઈ ગઈ છે હા ઊભી રહેવાનું છે તારે હા સીધા મેથીને છોડવા આ ફરીને આપણે જે લસણ ને એવું વાવ્યું હતું ને એ આવડું થઈ ગયું છે અને આ બાજુ જે મોટું લસણ છે એ ને આ બાજુ મોટી થોડીક મેથી હતી કોથમરી ને એવું બધું છે તો આમાંથી પહેલાં લઈ લઈશું
ને પછી ઘટ આવે ને તો આ બાજુ નાની છે હોતન ને એન્કોર ને ઓલી બાજુ મોકામાં તો ઘણી છે નાથી લઈશું નહીં શિવાની મેથી તોડવા માંડ તો હા શિવાની બેન પડ્યા રાખશે ને એવું કરશે અને આ બાજુ જો આમાં તો પાણી આવી ગયું છે પણ આ કેરામ કદાચ નહીં આવ્યું આ બાજુ જો મેથી સરસ મજાની થઈ ગઈ છે તો કાંક આપણે આમાંથી હોતન તોડશું એટલે હવે થોડુંક તોડવાનું ચાલુ કરી દઈએ અને શિવાની બેને તૂટલી પતંગ છે ને એ લઈ લીધી છે નહીં મોઢામાં નાખવાની હે જો વાગી જાય ચાલ મેથી તોડવા માંડ જો આવી શિવાની જતો હા હાલે હા તોડવા માંડ આવી ઢોકળી હવે આપણે મેથીને એવું તોડીને આવતા રહેશે કાંક કોથમરી હારે છે ને કાંક છે મેથી અને આ થોડી કટિંગ કરવાની છે અને શિવાની બેન રસોડામાં જ્યાં છે શિવાનીને બહુ તડકો લાગ્યો આજે તડકો છે ને ઘણો ખરો એટલે ઘડીક વાર રહી નહીં થોડીક જાજી તોડી હતી પણ તોડવા ન દીધી એટલે ફટાફટ આપણે લઈને આવતા રહ્યા અને આટલી તો કાંક હું હાલતા ખીહી નાખી મેં શિવાની બેન પણ તોફા ન જેવા કર્યા નહીં અને હવે ખાવા માંડ મમ જો જામફળ લઈને મૂક્યા છે અને આમાં ભાગ છે હોતન કુરકુરિયા અને જામફળ સુધારી દેવું સૌ થોડું ઘણું જામફળ ખાય શિવાની ભૂખી હોતન થઈ ગઈ છે નહીં અને હાલો મેથીનું ઓલું કરી નાખ્યું થોડું ઘણું કટિંગ કરી નાખ્યું દાઠિયા બાઠિયા કાઢી નાખી તો હવે આપણે ગેસમાંથી તેલ ગરમ થવા મૂકી દીધું છે અને હવે તેલ આવી જ ગયું છે મસાલું તૈયાર છે આપણે ભાજી તૈયાર છે વાત થોડીક પાછી નાખી દેવી ને પેલા થોડી રાઈ નાખી હતી થોડુંક નાખી દેવી જીરું આપણે અને આમાં છે હળદર ગેસ પેલા થોડોક ધીમો કરી નાખી ચમચમાટી બોલી જાય અને હવે નાખી આ ભાજી હાલો એટલી નાખી દેવી આપણે તરત જ ગળી જશે ભાજીને થતા વાર ન લાગે તો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આ બાજુ શિવાનીના પપ્પા ને શિવાની બે આવી ગયા જમવા હાલો બપોરા પાણી કરી લેવી શાક છે ને બનાવી શાક છે આમાં સેવ ટમેટાનું હે આમાં અમારે દેરાની જેઠાણી હાટું થોડીક ભાજી બનાવી હતી ચણાનો લોટ નાખ્યો છે ને તમારે સેવ ટમેટાનું ખાવાનું આવું શાક તમારે સરસ જો પહેલા બલ્લમ પીસતો ને તમાર પર ધોઈને આવી કા બટા આ બાજુ આપણે આ બેહવાનું છે ને આ બાજુ મા દીકરો કાટલે બેન પહેલો ના પાસે રમે એના મમ્મી પાસે ઠામડા ને એવું બધું ના લઈ ગયા જમવાનું એના પાસે બેઠા બેઠા ખાય એટલે ધ્યાને રે ને પહેલાની જો પહેલો પાસે રમે ને આરો બપોરા થતા જાય અને આપણે શિવાની બેન અહીંયા રમશે ને આપણે અહીંયા બપોરા કરશું નહીં શિવાની બરાબર એક ધારી કરે છે હાલો બેજા નીચે બેજા હાલો તો બધું બપોરાનું તૈયાર થઈ ગયું છે તો હવે બપોરા કરી લઈ છોકરાને રમાડતા બપોરા કરવાના છે હવે આપણે આવતા રહીશું ઢોરમાલ બાજુ હવે આપણે ઢોરનું કામ થોડું ઘણું છે અને નીન તો આપણે લઈ આવ્યા હતા નાખ્યું હતું દીધી હતી પણ અત્યારે વાસીદું કરવાનું છે એટલે આમ જો ને આખા વેલામાં પોદળા કરી નાખે એટલે વાસીદું ફટાફટ કરી નાખી અને મોટી ભેંસે તો ઘણી ખરી ઓગટ કાઢી છે અને બાકી બધા તો વ્યવસ્થિત સારું ખાય છે પાંદડું વીણીને ખાઈ જાય પણ ભેંસને થોડુંક એવું લાગતું છે ભાવતું નહીં હોય કામ વધી જતું હોય છે અંકિતાબેન આવી ગયા એટલે શિવાનીને રમાડવા મળ્યા છે અને શિવાની બેને પણ બહુ જ હરખાઈ જશે ને હા અને વંશભાઈ દડે રમવાનું ચાલુ કર્યું છે વંશભાઈ ત્યાં દડે રમે છે અને વિહાનભાઈએ થોડોક કજ્જો કર્યો હોય એવું લાગે છે થોડોક રોવાનો વિહાનભાઈનો અવાજ આવે છે ના ના આજે પહેરી હો તોડીને જ નાખવાની ના શિવાની ના પાડે છે જો ના એમ કે છે જો વંશભાઈ લેવા આવ્યા છો ગોદડિયું કે હું કવા આવ્યા છો હે હું કવા આવ્યો છો કે લેવા મને કઈ ખબર નહીં પડતી કાક બોલ તો ખરા લેવા આવ્યો છો લેવા આવ્યો છે શિવાની મીઠાઈ શું છે શેતુરી છે ઓહો એ હા જો પાકલો શિવાની પણ હું ખાઈ ન જાઉં બધા ગઈ શિવાની છે ને અમારે શેતુરી બહુ જ ભાવે છે ફેવરિટમાં ફેવરિટ શેતુરી તો હવે શિવાની બેનને ટાઈટ આવવા મળી છે એટલે કોટ ને ટોપો ને બધું પહેરાવાનું છે ટોપો હરખો પહેરાયો યસ
આમ કરતો છે ને આમ જોતો હા જી મોટું કરે શેતુરી ખાય છે એટલે એવું મોટું કરે હા હજી શેતુરી આમ વધારે જ જોવે છે હું પાડી દો શેતુરી ને એવું હાલો હજુ જોઈએ ગોતો હવે હજુ વધારે જ જોઈને બે છે હવે તો હાલો તો હવે શિવાની બેન ને શેતુરી ને એવું બધું ખાવાનું હાલે છે અને આપણે થોડુંક એમ કહેવાય કે હવે રાંધવાનું કરવાનું છે ને શિવાની રાંધવાનું કરવાનું છે હવે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.